નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા પોલીસને લાંબા સમય પછી એક મોટી સફળતા મળી છે। વર્ષો પહેલા પોલીસ કસ્ટડીમાંથી પોલીસે ધક્કો મારી ફરાર થયેલા 2 આરોપીઓને આખરે કાયદાના સકંજામાં લાવવામાં આવ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે બંને આરોપીઓ છેલ્લા 11 વર્ષથી અલગ અલગ રાજ્યોમાં છુપાઈને પોલીસને સતત ચકમો આપી રહ્યા હતા। વડોદરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્ત બાતમી અને સતત દેખરેખના આધારે બંને આરોપીઓને ઝડપી પાડતા શહેર પોલીસની કામગીરીની ચર્ચા શરૂ થઈ છે। મળતી માહિતી મુજબ બંને આરોપીઓ વર્ષો પહેલા પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટ્યા હતા અને ત્યારબાદ પોતાની ઓળખ છુપાવી સતત સ્થળ બદલતા રહ્યા હતા। પોલીસની વિશેષ ટીમે લાંબા સમયથી તેમની હિલચાલ પર નજર રાખી હતી। તપાસ દરમિયાન એક આરોપી પશ્ચિમ બંગાળમાં છુપાયો હોવાનું સામે આવતા ત્યાં કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી। બીજી તરફ બીજા આરોપીની મુંબઈમાં હાજરી અંગે માહિતી મળતા પોલીસ ટીમે ત્યાં દરોડો પાડી તેને પણ ઝડપી પાડ્યો હતો। બંને આરોપીઓને વડોદરા લાવવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ અધિકારીનું કહેવું છે કે લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અનેક રાજ્યોમાં સંકલિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આખરે તેમાં સફળતા મળી છે। વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનની અંદર 2015માં ડિસેમ્બર 2015માં 2 આરોપીઓ 1,15,000ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસે પકડે અને આ મતલબે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ નોટો અંગેનો ગુનો પણ રજીસ્ટર કરાય અને ચાલુ તપાસ દરમિયાન આ પકડાયેલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા અને ખૂબ લાંબા વર્ષોથી નાસ્તા પડતા હોય વડોદરા શહેર પેરોલ પેટ્રોલ સ્ક્વોડની ટીમે આ બંને આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને અમુક ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી બંને આરોપીઓનો પત્તો લગાવ્યો છે અને બંનેને આરોપીઓને પકડી પાડેલ છે। આ બંને આરોપીઓ માલદા વેસ્ટ બંગાળના આરોપીઓ છે, જેમાંનો એક આરોપી જેનું નામ મોહમ્મદ સાહેબ અંસારુલ હક છે, જે પોતે ડ્રાઇવિંગ કરતો હતો અને માલદાની અંદર જ પાછો આવેલો એવી ચોક્કસ હકીકત મળેલી, જેના અનુસંધાને પેરોલ ફળોની ટીમે પકડી પાડેલ છે। અને બીજો આરોપી કે જેનું નામ મોહમ્મદ અનારુલ શેખ છે, જે નવી મુંબઈ કલર કામ કરે છે એવી બાતમી આધારે પેરોલ ફોલોની બીજી ટીમે ત્યાં જઈ અને એને આતરી અને એને પકડી પાડેલ છે। હાલ આ બંને આરોપીઓની પેરોલ ફોલો સ્ક્વોડે પકડી અને જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપેલ છે। વધુ આ બંને આરોપીઓ જે જગ્યાએ બીજો કોઈ ગુનો આચર્યો છે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ